નમસ્કાર દર્શક મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસ ટીવીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું મહેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર અભ્યાસ કરીશું। અગાઉના એપિસોડની અંદર તમે નકશાપૂર્તિ વિશે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છો। આજે ઇતિહાસની અંદર આપણે અભ્યાસ કરીશું, પણ ઇતિહાસની અંદર અભ્યાસ કરીએ પહેલાં તમે બોર્ડની પરીક્ષાની અંદર પેપર સ્કીમ કયા પ્રકારની હોય છે એના સંદર્ભે થોડી સમજૂતી મેળવી લઈએ। તો સૌપ્રથમ આપણે જોઈએ કે ધોરણ 10ની અંદર તમારો સામાજિક વિજ્ઞાન વિષય છે એની 3 ભાગની અંદર વિભક્ત છે। એક છે ઇતિહાસ, જે ઇતિહાસમાંથી 35 ગુણના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે। એ સિવાય બીજો વિભાગ આવે જે ભૂગોળ, કે જેમાંથી પણ 35 ગુણના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે। એ સિવાય ત્રીજો વિભાગ એટલે એ છે અર્થશાસ્ત્ર, અને અર્થશાસ્ત્રમાંથી 30 ગુણના પ્રશ્નો પૂછાય। એમ કુલ મળી 100 ગુણનું પ્રશ્નપત્ર તૈયાર થાય છે। આ પ્રશ્નપત્ર 2 ભાગમાં વિભક્ત હોય છે। પાર્ટ એ ની અંદર 50 ગુણના એમસીક્યુ પૂછાય છે, જ્યારે પાર્ટ 2 ની અંદર 4 વિભાગ હોય છે, જેમાં વિભાગ એ ની અંદર 2 ગુણના 5 પ્રશ્નો કે જેના 10 ગુણ ભાર છે। વિભાગ બી ની અંદર 2 ગુણના બીજા 5 પ્રશ્નો પૂછાય, જેનો ગુણભાર 10 માર્ક્સ છે। પાર્ટ સી ની અંદર ટૂંક નોંધ એટલે કે 3 ગુણના 5 પ્રશ્નો પૂછાય, જેનો ગુણભાર 15 માર્ક્સ છે। જ્યારે વિભાગ ડી ની અંદર બીજા 3 પ્રશ્નો પૂછાય, જે પ્રત્યેકનો ગુણ 5 ગુણ છે, જે કુલ મળીને 15 ગુણ થાય, જેની અંદર 5 ગુણની એક નકશાપૂર્તિનો પણ પ્રશ્ન હોય છે। હવે આપણે અહીંયા ઇતિહાસની અંદર ચોથા પાઠની અંદર સાહિત્યિક વિકાસ, કે જેનો ગુણભાર 6 માર્ક્સ છે અને જ્યાંથી મોટા ભાગે 5 ગુણનો પ્રશ્ન પૂછાતો આવ્યો છે। તો આપણે આ પાઠનો અભ્યાસ કરીએ, જેની અંદર જોઈએ કે પ્રાચીન ભારતીય સાહિત્ય, જે પ્રાચીન ભારતીય આપણું સાહિત્ય છે એની અંદર મુખ્ય 5 મુદ્દાઓ પડે છે, જે પૈકી કોઈ એક પોઈન્ટ પણ આવી શકે। જોઈએ કે પ્રાચીન ભારતીય સાહિત્ય, તો આ પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર વિભાગ એ પહેલો પોઈન્ટ કે જે આપણું વૈદિક સાહિત્ય છે, જે અલગથી 5 ગુણના પ્રશ્ન તરીકે પૂછી શકાય। પાર્ટ બીજો વિભાગ આવે તો બીજા વિભાગની અંદર પ્રાચીન સમયકાળનું બૌદ્ધ ધર્મનું સાહિત્ય, જ્યારે સી વિભાગની અંદર ગુપ્ત યુગનું સંસ્કૃત ભાષાનું લૌકિક સાહિત્ય, જ્યારે વિભાગ ડીની અંદર પ્રાચીન સમયકાળનું તમિલ ભાષાનું તમિલ સાહિત્ય, અને ત્યાર પછી ઈ વિભાગની અંદર પ્રાચીન સમયકાળની અંદર ગુજરાતી ગદ્ય પદ્યનો વિકાસ। તો આ પ્રાચીન ભારતીય સાહિત્ય પણ અલગથી બોર્ડની પરીક્ષામાં 5 ગુણનો પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે। આ પ્રશ્નની અંદર આટલા પેટા પોઈન્ટની અંદર તમારે જવાબ સ્પષ્ટ કરવાનો હોય છે। જો કે આમાંથી કોઈ પણ એક અલગથી પોઈન્ટ પણ 5 ગુણના પ્રશ્ન તરીકે પૂછી શકાય, જેમ કે અગાઉ પૂછાઈ ગયેલું છે ગુજરાતી ગદ્ય પદ્યનો વિકાસ વર્ણવો, તમિલ પ્રાચીન ભારતનું તમિલ સાહિત્ય, ગુપ્ત યુગનું સંસ્કૃત ભાષાનું લૌકિક સાહિત્ય, પ્રાચીન સમયકાળનું બૌદ્ધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય। આ પ્રશ્નો પણ 5 ગુણના પ્રશ્ન તરીકે પૂછાઈ ચૂક્યા છે। તો આપણે અહીંયા જોઈએ પહેલો પોઈન્ટ વૈદિક સાહિત્ય। તમે જો કે વૈદિક સાહિત્ય છે એ પ્રારંભિક સાહિત્ય સંસ્કૃત ભાષાની અંદર રચાયેલું છે। આ વૈદિક સાહિત્યની અંદર શરૂઆતની અંદર જોઈએ તો પહેલાં વેદો રચાયા, એ પછી બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો, વેદાંગ સાહિત્ય, મહાકાવ્યો, પુરાણો અને પછી શાસ્ત્ર ગ્રંથો। પહેલાં આપણે જોઈએ વેદો, તો વેદો 4 છે, જેની અંદર પહેલો વેદ ઋગ્વેદ। ઋગ્વેદ છે એ આપણું પ્રાચીનતમ પુસ્તક, પ્રાચીનતમ ગ્રંથ છે, કે જેની અંદર કુલ 1028 જેટલી ઋચાઓ વર્ણવવામાં આવી છે। આ ઋચાઓ મોટાભાગે દેવોને લગતી છે। એમાંની એક ઋચાનો અર્થ એવો છે, જાણે કે આકાશની અંદર તેજસ્વી ચમકારો મારતી ઝગમગી રહી છે, જેને અંધકારના અંચળ ઉતારીને ફેંકી દીધા છે અને સમગ્ર જગતને ગાઢ નિંદ્રામાંથી જગાડતી સૂર્યના ગુલાબી કિરણો રૂપી અશ્વો દ્વારા ખીંચવામાં આવતા રથ પર બિરાજમાન થઈને પ્રભાતની દેવી ઉષા આવી રહી છે। આ પ્રકારની કુલ 1028 ઋચાઓ છે। ત્યાર પછી જે સાહિત્ય રચાયું એ સામવેદ છે, કે જેમાં ઋગ્વેદની ઋચાઓને તાલબદ્ધ રીતે ગાવાની માહિતી છે, એટલે સામવેદને આપણે સંગીતની ગંગોત્રી તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછીનો ગ્રંથ છે યજુર્વેદ, કે જેમાં યજ્ઞ યજ્ઞાદિ ક્રિયાઓનું વર્ણન છે। અને ચોથો વેદ છે જે અથર્વવેદ છે, કે જેમાં કર્મકાંડો અને સંસ્કારોનું વિગતે વર્ણન કરવામાં આવેલું છે। 4 વેદો પછી જે સાહિત્ય રચાયું જેને કહેવાય છે બ્રાહ્મણ ગ્રંથો। બ્રાહ્મણ ગ્રંથો છે કે જેની અંદર વૈદિક સાહિત્યની સમજ,
એ ઉપરાંત માનવીય આચરણના નિયમોનું વર્ણન છે. બ્રાહ્મણ ગ્રંથો છે એનો શરૂઆતનો ભાગ એટલે એને પરિશિષ્ટો કહેવાય, જે આરણ્યકો તરીકે ઓળખાય છે, જેની અંદર સંસ્કારો અને કર્મકાંડોનું વર્ણન આપણે જોવા મળે છે. કહેવાય છે કે આરણ્યકો છે એને દાર્શનિક સાહિત્યનો પાયો નાખ્યો, અને ત્યાર પછી જે દાર્શનિક સાહિત્ય રચાયું એ કહેવાય છે ઉપનિષદો. ઉપનિષદો છે જેમાં શરૂઆતના ઉપનિષદો બૃહદારણ્ય અને છાંદોગ્ય છે. એ ઉપરાંત કેનોપનિષદ, કઠોપનિષદ, પ્રશ્નોપનિષદ, ઈશોપનિષદ, માંડુક્ય ઉપનિષદ એ પણ મહત્વના ઉપનિષદો કહી શકાય છે. ઉપનિષદો છે એ સાદા સરળ વાક્યમાં સંવાદ સ્વરૂપે રચાયેલા છે કે જેની અંદર દાર્શનિક બાબતોનો ખ્યાલ અપાયેલો છે કે જીવન, મૃત્યુ, આધ્યાત્મિક સુખ, ભૌતિક સુખ અને એ સિવાયના પણ અનેક બાબતોનું વર્ણન ઉપનિષદોની અંદર થયેલું છે. ઉપનિષદો પછી જે સાહિત્ય રચાયું એ કહેવાય છે વેદાંગ સાહિત્ય. વેદાંગ સાહિત્યની અંદર 4 બાબતોનું વર્ણન છે કે જેની અંદર કર્મકાંડ, જ્યોતિષ, ખગોળશાસ્ત્ર અને વ્યાકરણ, આ બાબતોનું વર્ણન વેદાંગ સાહિત્યની અંદર આપણને જોવા મળે છે. એ પછી રચાયું સાહિત્ય જેની અંદર પાણીની રચિત અષ્ટાધ્યાયી ગ્રંથ પણ મહત્વનો આવે છે, અને ત્યારબાદ મહાકાવ્યોની રચના થઈ. મહાકાવ્યો રામાયણ અને મહાભારત મુખ્ય છે, જેની અંદર જોઈએ તો રામાયણ છે એ રામાયણની અંદર 24,000 શ્લોકો છે જે રામાયણના રચિતા વાલ્મીકી છે, જેની અંદર કેટલાક આદર્શ પાત્રોનું વર્ણન છે. એ ઉપરાંત બીજું મહાકાવ્ય કે જે પ્રાચીન ભારતનો સૌથી મોટો મહાકાવ્ય ગ્રંથ એટલે મહાભારત છે, અને મહાભારતના રચિતા મુનિ વેદવ્યાસ છે, જેની અંદર 1 લાખ જેટલા શ્લોકો છે, જેની અંદર કૌરવો અને પાંડવોની યુદ્ધ કથાનું પ્રસંગોચિત નિરૂપણ કરવામાં આવેલું છે. મહાભારતનો એક ભાગ એટલે એ ભગવદ્ ગીતા કે જેની અંદર મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વર્ણન છે કે જેની અંદર ભક્તિ માર્ગ છે, જ્ઞાન છે અને વૈરાગ્ય, આ માર્ગોનું વર્ણન જોવા મળે છે. એ ઉપરાંત પછી રચાયા પુરાણો. પુરાણો છે એ પુરાણોની અંદર વૈદિક ધર્મને હિન્દુ સ્વરૂપ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પુરાણો કુલ જોઈએ તો 18 પુરાણો છે, જેમાં શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ આવા પુરાણોની રચના થઈ. ત્યાર પછી જે ગ્રંથો રચાયા એને શાસ્ત્ર ગ્રંથો અને સ્મૃતિ ગ્રંથોની અંદર વિભક્ત કરવામાં આવે છે. શાસ્ત્ર ગ્રંથોમાં આપણે જોઈએ તો મુખ્યત્વે અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદક શાસ્ત્ર આ બધા શાસ્ત્રો રચાયા, જેમાં કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની શ્રેષ્ઠતમ કૃતિ તરીકે પ્રસિદ્ધ છે. અને ત્યાર પછી જે પુરાણો રચાયા એ પુરાણો એ પણ એક મહત્વનું સાહિત્ય છે. તો આ રીતે અહીંયા જો વૈદિક સાહિત્ય પ્રશ્ન અલગથી પૂછાય તો તમારે આટલા ગ્રંથોનું વિગતે વર્ણન કરવું પડે. ત્યાર પછી જે સાહિત્ય રચાયું એ સાહિત્ય આવશે બૌદ્ધ સાહિત્ય. પ્રાચીન ભારતનું બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં રચાયું છે. ભગવાન બુદ્ધ કે જેમના ઉપદેશની ભાષા પ્રાકૃત હતી, પણ એ પછી જે સાહિત્ય રચાયું છે એ પાલી ભાષાની અંદર સાહિત્ય રચાયું છે. બૌદ્ધ ધર્મની અંદર મુખ્ય ધર્મ ગ્રંથ એટલે એ છે ત્રિપિટક. આ ત્રિપિટક એટલે 3 ભાગોમાં વિભક્ત આ ગ્રંથ છે કે જેની અંદર પહેલો ગ્રંથ છે અભિધમ પિટક, સુક્ત પિટક, વિનય પિટક. જેમાં અભિધમ પિટક એ મહત્વનો ગ્રંથ છે, જ્યારે સુક્ત પિટક કે જેમાં ભગવાન બુદ્ધ અને એમના શિષ્ય વચ્ચેનો સંવાદ નિરૂપાયેલો છે, જ્યારે એ પછીનો ગ્રંથ ત્રીજો ગ્રંથ વિનય પિટક કે જેની અંદર બૌદ્ધ સંઘના નિયમોનું વિગતે વર્ણન કરવામાં આવેલું છે. એ પછીનો જે સાહિત્ય ગ્રંથ છે એ છે મિલિંદ પન્હો કે જેની અંદર તત્વજ્ઞાની નાગસેન અને મિનેન્ડર એટલે કે ઇન્ડો ગ્રીક રાજવી મિનેન્ડર અને નાગસેન વચ્ચેના સંવાદ સ્વરૂપે રચાયેલો ગ્રંથ એટલે એ છે મિલિંદ પન્હો. એ પછી જાતક કથાઓ રચાઈ કે જે વિશ્વભરની અંદર બુદ્ધિ ચાતુર્ય માટે પ્રસિદ્ધ થયેલી આ કથાઓ છે. અને ત્યાર પછીનું જે સાહિત્ય રચાયું એ સંસ્કૃત ભાષાની અંદર સાહિત્ય રચાયું છે, અને સંસ્કૃત ભાષાની અંદર જે સાહિત્ય રચાયું જેમાં અશ્વઘોષ રચિત બુદ્ધ ચરિત્ર ગ્રંથ એ મહત્વનો છે. ઘણી વખત અહીંયા MCQ પૂછવામાં આવે કે અશ્વઘોષ રચિત એ બુદ્ધ ચરિત્ર ગ્રંથ કઈ ભાષામાં રચાયો છે, તો મોટાભાગના વિદ્યાર્થીઓ જવાબ આપતા હોય છે પાલી ભાષામાં. પણ અહીંયા ધ્યાન રાખવાનું કે પછીથી જે સાહિત્ય બૌદ્ધ ધર્મનું રચાયું એ સંસ્કૃત ભાષાની અંદર રચાયેલું છે. આપણે ત્રીજો મહત્વનો ટોપિક જોઈએ તો એ છે પ્રાચીન ભારતનું તમિલ સાહિત્ય. હવે જે તમિલ સાહિત્ય રચાયું છે એ દક્ષિણ ભારતની દ્રવિડ કુળની ભાષામાં તમિલ ભાષા એ સૌથી પ્રાચીન ભાષા છે, જેની શરૂઆત ઈસવીસન પૂર્વેની પ્રથમ શતાબ્દીમાં તમિલ ભાષાની શરૂઆત થયેલી જોવા મળે છે. આ તમિલ ભાષા છે એની અંદર રચાયેલા જે ગ્રંથો છે જેમાં 3 સંગમોનું સાહિત્ય તરીકે પ્રસિદ્ધ છે કે જેમાં રાજનીતિ,
યુદ્ધ અને પ્રેમ પ્રસંગોનું નિરૂપણ આ ગ્રંથોની અંદર જોવા મળે છે. જે ગ્રંથોમાં આપણે જોઈએ તો એતુથોક્કઈ કે જે 8 કાવ્યોને સંકલિત કરતો મહત્વનો ગ્રંથ છે, અને ત્યાર પછી પથ્થુપાતુ કે જેની અંદર 10 ગીતોનો સંગ્રહ કરવામાં આવેલો છે. એ પછી રચાયેલો વ્યાકરણ ગ્રંથ કે જે છે તોલક્કાપિયમ, અને ત્યાર પછી તિરુવલ્લુવરે કુરલ ગ્રંથની રચના કરી, અને એ પછી મહત્વના 2 ગ્રંથ છે શિલ્પતિકારમ, મણિ મેખલાઈ. તો આ રીતે પ્રાચીન ભારતનું તમિલ સાહિત્ય કે જેની અંદર આ ગ્રંથોનું વર્ણન અને એમાં 3 સંગમોનું સાહિત્ય એટલે કે યુદ્ધ, રાજનીતિ અને પ્રેમ પ્રસંગોનું વર્ણન વિગતે જોવા મળે છે. આ પછી જોઈએ તો ગુજરાતી ગદ્ય પદ્યનો વિકાસ. તો ગુજરાતી ગદ્ય પદ્યના વિકાસની અંદર આપણે જોઈએ તો પ્રારંભિક જે ગુજરાતી ગદ્ય રચાયું એની પહેલાં પદ્યની રચના થઈ. તો પદ્યની અંદર દયારામ, મીરાબાઈ, નરસિંહ મહેતા, પ્રેમાનંદ, પ્રીતમ, અખો એ મુખ્ય છે કે જેમણે ગુજરાતી પદ્ય દ્વારા ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો, કે જેમણે ભજનો, ગીતો, કાવ્યો, છપ્પા, ગરબી ઇત્યાદિની રચનાઓ કરેલી હતી. જેમાં અખો એ છપ્પા માટે પ્રસિદ્ધ છે, કે એની અંદર જોઈએ તો જે છપ્પા છે એક પ્રકારનું વ્યંગ્ય સાહિત્ય છે. અને ત્યાર પછી આધુનિક કવિઓની અંદર આપણે જોઈએ તો નવલરામ, એ ઉપરાંત કિશોરીલાલ મસરૂવાળા આ મહત્વના આધુનિક સાહિત્યકારો થઈ ગયા કે જેમણે ગુજરાતી ગદ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે. અને ત્યાર પછી ક્રમશઃ અન્ય સાહિત્યકારોએ ગુજરાતી ભાષાનો વિકાસ કરેલો છે. એ પછી જોઈએ આગળ મધ્યકાળ દરમિયાન જે સાહિત્ય રચાયું એ સાહિત્યની અંદર દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય એ મહત્વપૂર્ણ સાહિત્ય આપણે કહી શકીએ. દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય આપણે જોઈએ, પણ અહીંયા વિદ્યાર્થીઓ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રાચીન ભારતનું તમિલ સાહિત્ય પૂછાય તો તમારે શું લખવાનું છે, અને મધ્યકાલીન દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય પૂછાય તો તમારે શું લખવાનું, કારણ કે અહીંયા પણ તમિલ ભાષાના ગ્રંથો છે અને અહીંયા પણ તમિલ ભાષાના ગ્રંથો અપાયેલા છે. એટલે મધ્યકાલીન જો દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય પૂછાય તો મધ્યકાળની અંદર દ્રવિડ કુળના ભાષા સાહિત્યની અંદર શરૂઆત આપણે જોઈએ તો કન્નડ ભાષાની અંદર કવિ નૃપતૃંગે કવિ રાજમાર્ગની રચના કરી હતી. અને ત્યાર પછી જે સાહિત્ય રચાયું કે જેની અંદર જૈન ધર્મની વિશેષ અસર આપણને જોવા મળે છે, કે જેની અંદર સાહિત્ય ત્રિમૂર્તિ તરીકે પ્રસિદ્ધ છે કવિ પંપા, કવિ પોન્ના, કવિ રન્ના. કે જેની અંદર કવિ પંપાની રચના જોઈએ તો આદિપુરાણ અને વિક્રમાર્જુન વિજયંતી છે. જેમાં આદિપુરાણ છે એ જૈન ધર્મના તીર્થંકરને લગતી કૃતિ છે, જ્યારે વિક્રમાર્જુન વિજયંતી એ મહાભારત પર આધારિત કૃતિ છે. એ પછી કવિ પોન્નાની રચના જોઈએ તો જૈન ધર્મના 16મા તીર્થંકર શાંતિનાથને લગતી કૃતિ એટલે એ શાંતિ પુરાણ તરીકે પ્રસિદ્ધ છે. એ પછી કવિ રન્નાએ લખેલી કૃતિ કે જેમાં અજિત પુરાણ અને ગદાયુદ્ધ. અજિત પુરાણ એ જૈન ધર્મને આધારિત કૃતિ છે, તીર્થંકરો વિશે લખાયેલી કૃતિ, જ્યારે ગદાયુદ્ધ એ મહાભારત પર આધારિત જોવા મળે છે. એ પછી જે તમિલ સાહિત્ય રચાયું મધ્યકાળ દરમિયાન એ તમિલ સાહિત્યની અંદર કવિ કંબલે રામાયણમની રચના કરી. અને ત્યાર પછી તમિલ ભાષાની અંદર નલિયર દિવ્ય પ્રબંધ એ એક સાહિત્યિક ગ્રંથ છે કે જે અલવાર સંતોના ગીતોને સમાવતો આ મહત્વનો ગ્રંથ છે. એ ઉપરાંત તિરુવસંગમ, તિરુવમંદિરમ, તિરુત્તોદત્તો ગઈ આ ત્રણેય રચનાઓ એ નૈનારોની મુખ્ય રચનાઓ આપણે અહીંયા કહી શકીએ. એ પછીનું જે સાહિત્ય રચાયું એ તેલુગુ ભાષાની અંદર રચાયેલું આ સાહિત્ય છે. તેલુગુ ભાષાની અંદર ક્રમશઃ ધાર્મિક અને લૌકિક એમ બંને પ્રકારનું સાહિત્ય રચાયેલું છે. આ તેલુગુ ભાષાના સાહિત્યની અંદર શરૂઆતની અંદર રામાયણ, મહાભારત અને અન્ય ગ્રંથોના અનુવાદો થયેલા છે. એ ઉપરાંત વ્યાકરણ ગ્રંથો, વૈજ્ઞાનિક ગ્રંથોની રચનાઓ થયેલી આપણે જોવા મળે છે. અને ત્યાર પછી આધુનિક સમયકાળ દરમિયાન વિકાસ પામેલી ચોથી એક ભાષા છે અને એ છે મલયાલમ. અને મલયાલમ ભાષાનો પણ પછીથી ક્રમશઃ વિકાસ થયેલો આપણને જોવા મળે છે. તો આ રીતે અહીંયા દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય અલગથી 5 ગુણનો પ્રશ્ન પૂછાય તો તમારે આ ચારેય ભાષાઓની અંદર સમયાંતરે રચાયેલા ગ્રંથો વિશે માહિતી આપવાની રહેશે. એ સિવાય એક મહત્વના સાહિત્યકાર છે અમીર ખુસરો. અમીર ખુસરો એ અલાઉદ્દીન ખલજીના શાસનકાળ દરમિયાન થઈ ગયેલા સાહિત્યકારો છે, જેમના ગુરુ હતા શેખ હજરત નિઝામુદ્દીન ઓલિયા. આમિર ખુસરોએ મુખ્યત્વે 4 રચનાઓ લખેલી છે: આસિકા, નૂહ, સિપિહર અને કિરાતુલ સદાયર. આમિર ખુસરો એ એક રહસ્યવાદી કવિ હતા, સંગીતકાર હતા અને ઇતિહાસકાર તરીકે પણ પ્રસિદ્ધ હતા. આ આમિર ખુસરોએ જે 4 રચનાઓ લખી, આસિકા,
સિપિહર, કિરાતુલ સદાયન, આ રચનાઓની અંદર મુખ્યત્વે ભારતની 4 બાબતોનું વર્ણન થયેલું છે કે જેમાં ભારતીય વાતાવરણ, ભારતીય ઇમારતો, ભારતીય સુંદરતાનું વિગતે વર્ણન કરેલું છે. આમિર ખુસરો છે એ આમિર ખુસરો દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને હિન્દવી ભાષા તરીકે ઓળખતા અને એને પોતાની માતૃભાષા તરીકે ઓળખાવતા હતા. આમિર ખુસરો દ્રઢપણે એવું માનતા હતા કે ઇસ્લામ ધર્મ અને હિન્દુ ધર્મનું સાર તત્વ એકબીજાને મળતું આવે છે અને પછીથી આમિર ખુસરોએ દ્વિભાષી એટલે કે 2 ભાષાઓને ભેગી કરી અને દુહા અને ચોપાઈઓની રચના કરી, જેની અંદર એ લોકોએ પહેલી પણ એક છે કે એક થાલ મોતી સે ભરા સર કે ઉપર ઓંધા ધરા, जिसका थाल चारों ओर फिरे इसका मोती एक न गिरे. તો આ રીતે એ લોકોએ દ્વિભાષી રચનાઓ પણ લખેલી જોવા મળે છે. આ પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં અગાઉ પૂછાઈ ચૂકેલો છે. આ પછી એક બીજો મહત્વનો પ્રશ્ન છે કે જ્યાં વિદ્યાર્થીઓ મોટાભાગે કઠિનતા અનુભવે છે અને આ પ્રશ્ન છે મુઘલકાલીન સાહિત્ય. મુઘલકાલીન સાહિત્યની અંદર જોઈએ તો મુઘલો છે એ ભારતની અંદર વિવિધ કલાઓની અંદર પોતાનો વિકાસ કરેલો છે, એટલે કે એ વાસ્તુકલા અને શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે પણ એમને પોતાનું યોગદાન આપ્યું છે. શાહી પરિવારના સભ્યો આ મુઘલ શાસકો એક સાહિત્યકાર તરીકે, લેખક તરીકે પણ પોતાનું યોગદાન આપેલું છે, જેની અંદર આપણે સૌ પ્રથમ જોઈએ તો મુઘલકાલીન સાહિત્યમાં સૌ પ્રથમ જે રાજવી છે એ બાબર છે કે જે તુર્કી ભાષામાં ભાવવાહી કાવ્યો લખી શકતો હતો, કાવ્યોની રચના કરી શકતો. એ ઉપરાંત એને પોતે તુર્કી ભાષાની અંદર પોતાની એક આત્મકથા લખી અને આ આત્મકથા છે તુઝુકે બાબરી. અને આ આત્મકથાનું ફારસી ભાષામાં અનુવાદ થયું અને આ ફારસી અનુવાદ બાબરનામા તરીકે પ્રસિદ્ધ છે. ત્યાર પછી જે બીજા મુઘલ શાસક આવ્યા કે જેની અંદર હુમાયુએ સાહિત્યિક રચના લખી નથી, પણ હુમાયુની બહેન છે ગુલબદન બેગમ અને ગુલબદન બેગમે પોતાના ભાઈ માટે એક સાહિત્યિક રચના લખી જેનું નામ છે હુમાયુનામા. અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે છેલ્લે શબ્દ જો નામા આવે તો એ ફારસી સાહિત્યિક ગ્રંથ છે અને તુઝુકે શબ્દ આવે તો એ તુર્કી ગ્રંથ છે. એ પછીના સાહિત્યકાર આવે છે જહાંગીર. તો જહાંગીરે પણ તુર્કી ભાષામાં પોતાની આત્મકથા લખી અને આ આત્મકથા એટલે તુઝુકે જહાંગીરી. અહીંયા તુઝુકે શબ્દ આવ્યો એટલે તુર્કી ભાષાની અંદર રચાયેલી રચના છે. અને ત્યાર પછી ઔરંગઝેબ જે પણ એક સિદ્ધ હસ્ત લેખક હતો અને ત્યાર પછી છેલ્લો શાસક એટલે એ છે બહાદુર શાહ કે જેને પણ ઉર્દુ ભાષાની અંદર કાવ્યોની રચના કરેલી છે. તો આ મુઘલ શાસકોની અંદર એક મુખ્ય શાસક બાકી રહ્યા કે જે છે અકબર. અકબરના શાસનકાળ દરમિયાન વ્યાપક સાહિત્યનું સર્જન થયેલું છે અને એને સાહિત્ય સર્જન માટે એક અલગ ખાતાની રચના કરી હતી. જોઈએ કે અકબરના શાસનકાળ દરમિયાન જે સાહિત્યિક ગ્રંથો રચાયા જેની અંદર મોટાભાગે હિન્દી અને ફારસી ભાષાની અંદર સાહિત્યિક ગ્રંથો રચાયેલા આપણે જોવા મળે છે. તો અકબરના શાસનકાળ દરમિયાન હિન્દી સાહિત્યના વિકાસમાં જોઈએ તો મુખ્યત્વે તુલસીદાસ અને સુરદાસ, એ ઉપરાંત કેશવદાસે જે સાહિત્યિક રચના કરી કે જે મોટાભાગે પ્રેમ અને વિરહ પર સાહિત્યિક રચનાઓ કરેલી છે. અને ત્યાર પછી આવે રહીમ. તો રહીમ કે જેને અનેક દોહાઓની રચના કરી છે. રહીમના દોહા ભારતની અંદર પ્રસિદ્ધ છે. ત્યાર પછી અકબરના શાસનકાળની અંદર જે ફારસી સાહિત્ય રચાયું એ ફારસી સાહિત્યની રચનાની અંદર જોઈએ તો મુખ્યત્વે 2 ભાઈઓ છે કે જેની અંદર એક છે અબુલ ફઝલ અને એનો ભાઈ છે ફૈઝી કે જેને અકબરના શાસનકાળ દરમિયાન ફારસી સાહિત્યની અંદર અનેક ગ્રંથોની રચના કરી. અબુલ ફઝલના મુખ્યત્વે 2 ગ્રંથો છે
અને એનો પહેલો ગ્રંથ છે આઈને અકબરી અને બીજો ગ્રંથ છે અકબરનામા. આઈને અકબરી, આઈનો એટલે કે અરીસો. હવે આ આઈને અકબરીની અંદર અકબરના શાસનકાળ દરમિયાન ધર્મ, શિષ્ટાચાર, આર્થિક બાબતો, રાજકીય બાબતોનું વિગતે વર્ણન કરવામાં આવેલું છે. એટલે આ એક પ્રકારની ઐતિહાસિક કૃતિ થઈ. અને ત્યાર પછી બીજો ગ્રંથ રચાયો અકબરનામા, કે જેની અંદર અકબરના જીવન વૃત્તાંતનું વિગતે વર્ણન કરવામાં આવેલું છે. જ્યારે ફૈઝીએ જે ગ્રંથો રચ્યા એમાં મોટા ભાગે સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ થયેલો જોવા મળે છે, કે જે અનુવાદની અંદર રામાયણ, મહાભારત, પંચતંત્ર, ભગવદ્ ગીતા અને અથર્વવેદ જેવા ગ્રંથો જે સંસ્કૃત ભાષાના હતા, જેનું ફારસી ભાષાની અંદર અનુવાદ ફૈઝીના દ્વારા થયેલો જોવા મળે છે. અને એ પછી બિહારી, કે જેમણે બિહારી સત્સઈ નામે સાહિત્યિક રચના કરેલી જોવા મળે છે. તો આ રીતે છઠ્ઠા પાઠની અંદર મહત્વના મુદ્દાઓ કે જેની અંદર 5 ગુણના પ્રશ્ન તરીકે પૂછી શકાય. એ સિવાય બીજો એક પ્રશ્ન છે ભારતીય ભાષા વિકાસ વર્ણો, જે પણ 5 ગુણના પ્રશ્ન તરીકે બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. આ પ્રશ્નો છે એને તૈયારી કરવા માટે વારંવાર સમયાંતરે પુનરાવર્તન થવું જોઈએ. જો પુનરાવર્તન કરીશું તો આપણને સરળતાથી યાદ રહેશે અને આપણે સારી રીતે જવાબ લખી શકીશું. અત્યાર સુધી અમારી સ્કૂલની અંદર અનેક વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પણ 100 ગુણ પરફેક્ટ મેળવીને આવેલા છે. એવા અનેક ઉદાહરણો છે અને F1 ગ્રેડ મેળવનારા અનેક વિદ્યાર્થીઓ છે. એનું કારણ એ છે કે અમે માત્ર છોડવા રોપતા નથી, છોડવાને રોપ્યા પછી એનો ઉછેર કરવામાં પણ પૂરું ધ્યાન આપીએ છીએ અને વિદ્યાર્થીઓ પણ સામે સહયોગ આપતા હોય છે, જેને કારણે ઊંચું પરિણામ અમે મેળવી શકીએ છીએ. આ રીતે જો તમે તૈયારી કરતા રહેશો સતત, તો સારા ગુણ ચોક્કસ રીતે પ્રાપ્ત કરી શકો. અને હજુ પણ તમે દરેક પ્રકારની ચેપ્ટર પ્રમાણે આંકડાકીય માહિતી કે અઘરી લાગતી બાબતો તમે અલગથી નોટ કરી લેશો, એનો વારંવાર સતત મહાવરો કરતા રહેશો, તો ચોક્કસપણે તમે પણ વધુ સારા માર્ક્સ મેળવી શકશો. અને એ આશાએ ધન્યવાદ. નમસ્કાર. અસ્તુ.